ભારત પાસે સેના હોવા છતાં દેશને બોર્ડર સિક્યુરિટી ફોર્સની જરૂર શા માટે છે અને બીએસએફ કઈ રીતે ભારતીય સેનાથી અલગ છે? 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ પૂરું થયું ત્યારે ભારતને સમજાયું કે સામાન્ય દળ પૂરતું નથી, હવે યોદ્ધાની જરૂર છે. 1 ડિસેમ્બર 1965 એ દિવસ જ્યારે ભારતે સરહદોની સુરક્ષા માટે સમર્પિત અને શક્તિશાળી દળનું સ્થાપન કર્યું. 15,000 કિલોમીટરની સરહદમાંથી આ વીરોએ આશરે 5,000 કિલોમીટરની સંવેદનશીલ સરહદ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પર તૈનાત રહી બાંગ્લાદેશ તરફથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી, તસ્કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી છે. ટાઇગર્સ ઓફ નોર્થ ઇસ્ટ તરીકે ઓળખાતી બીએસએફે સ્થાપના બાદથી અનેક ઓપરેશનો પાર પાડ્યા છે. 1966-67 દરમિયાન મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટના બળવાખોરોને કાબૂમાં લેવા અને પ્રશાસન પુનઃસ્થાપિત કરવા બીએસએફે ભારતીય સેના સાથે ઓપરેશન સર્વિસ શરૂ કર્યું. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન તેમણે 97 ટ્રેનિંગ કેમ્પ ચલાવી બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે લડનાર ક્રાંતિકારી સેના મુક્તિ બહિનીને પાકિસ્તાની સેના સામે લડવા શસ્ત્ર તાલીમ આપી. 1990ના દાયકામાં ઓપરેશન બંધવ દ્વારા આસામના અલગતાવાદી સંગઠન ULFA-ની પ્રવૃત્તિઓને બીએસએફે મોટા પાયે દબાવી. 1995માં ભારતીય સેના સાથે સંયુક્ત કાર્યવાહી ઓપરેશન ગોલ્ડબર્ડ દરમિયાન મિઝોરમ અને ત્રિપુરામાં લગભગ 40 તસ્કરોને ખતમ કર્યા, 370 જેટલી રાઇફલ તથા ગોળા બારૂદ જપ્ત કર્યા હતા. ભૂટાન બોર્ડર પરના ઓપરેશન ઓલ ક્લિયરથી લઈને ત્રિપુરાના સુરક્ષા અભિયાન સુધી બીએસએફ એક મૌન ઢાલ બનીને દેશને સુરક્ષિત રાખતું રહ્યું છે. સરહદની સુરક્ષા, લોકોના જીવની રક્ષા અને શાંતિને જાળવી રાખવા બીએસએફ હંમેશા સતર્ક અને કાર્યરત રહે છે. બીએસએફ માત્ર સરહદો નહીં પણ દેશની આત્મા પણ સુરક્ષિત રાખે છે. બીએસએફ દેશની પ્રથમ રક્ષા દિવાલ છે.